અરબ સાગરમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ આજે ફેરવાશે ડિપ્રેશનમાં. હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ વધુ તીવ્ર બનવાની શક્યતા. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકાઓમાં ખાબક્યો 1 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ. સૌથી વધુ 2.5 ઇંચ રાજકોટમાં તો 18 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી નીતિ આયોગની બેઠક અને એનડીએ શાસિત રાજ્યના સીએમ કોન્ક્લેવમાં રહેશે ઉપસ્થિત. વડોદરાની સેન્ટ્રલ જેલના 2 કેદીના રહસ્યમય મોત. પેટલાદના રૂપિયાપુરા મથુરા ઠાકોર અને ઝઘડિયાના રમણ વસાવાનો મૃતદેહ ખસેડાયો પોસ્ટમોર્ટમ માટે. તપાસનો ધમધમાટ. 27 મે સુરતના 4 ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ. વરાછાના અમુક વિસ્તારો સંપૂર્ણ પાણી કાપ. સતત બીજા દિવસે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ. 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ. એન્કાઉન્ટરમાં જવાન શહીદ.